હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 25થી લઈને 27 જાન્યુઆરી 2026ના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષાઓ તમને ખૂબ ઉપયોગી થશે. પરંતુ એ પહેલા વિડીયોની લિંકને શરૂઆતથી લઈને મિત્રો સાથે શેર કરી દેજો અને વિડીયોની પીડીએફ તમને મળશે, જે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું શેર કરીશ, રાઈટ? પરંતુ વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોજો. જો તમે જીસીઈઆર ટીમના પાર્ટ 8 ન જોયો હોય તો એ પણ જોઈ લેજો. 24 જાન્યુઆરી સ્પેશિયલના પ્રશ્નો ના જોયા હોય તો એ પણ જોઈ લેજો. કેમ તો એની પીડીએફ પણ તમને મળશે. એમાં મેં તમને બધી જ માહિતી આપેલી છે, રાઈટ? કેમ ઉજવવામાં આવે છે થી લઈને કયા એવોર્ડ્સ જાહેર કરવામાં આવે છે એ બધી ડિટેલ A to Z તમને મળી જશે. તો તમે જોવાનું પણ ચૂકતા નહીં. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે આજના પ્રથમ પ્રશ્ન તરફ આગળ વધીએ. ભારતના 25મા રંગ મહોત્સવનું આયોજન કોના દ્વારા કરવામાં આવે છે? ભારતીય નૃત્ય અકાદમી, નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા, ભારતીય ગૃહ મંત્રાલય કે પછી ફિલ્મ એન્ડ ટીવી ઇન્સ્ટિટ્યૂટ? બોલો. અહીં આપણો જવાબ આવશે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા, રાઈટ? અને મંત્રાલય કયું? તો સંસ્કૃતિ મંત્રાલય. શ્રુતિ પહેલ હેઠળ 17 પુસ્તકો લોન્ચ કરશે. ભારતના 40 સ્થળોએ તેમજ 7 ખંડમાં એક સાથે અત્યાર સુધી સૌથી મોટા ફોર્મેટમાં આયોજન છે. 228 ભાષા, 277 પ્રોડક્શન અને 12 આંતરરાષ્ટ્રીય પ્રોડક્શન રજૂ કરવામાં આવશે. પ્રથમ વખત લદ્દાખ, આંદામાન નિકોબાર, લક્ષદ્વીપ, તુરા એટલે કે મેઘાલય, મંડી હિમાચલ પ્રદેશનું, નાગાઉ આસામનું અને રોહતક એમ નવા કેન્દ્રો ઉમેરવામાં આવ્યા છે. તેમજ બિરસા મુંડા, લોકમાતા અહિલ્યાબાઈ અને ડોક્ટર શ્યામપ્રસાદ મુખર્જીની સ્મૃતિમાં ઉજવવામાં આવશે. યાદ રાખજો. પછી નેક્સ્ટ ક્વેશ્ચન. દર વર્ષે 25 જાન્યુઆરીના રોજ કયો દિવસ ઉજવવામાં આવે છે? નેશનલ વોટર્સ ડે, નેશનલ ટુરિઝમ ડે, પ્રજાસત્તાક દિવસ કે પછી એ અને બી બંને? તો તમને ખ્યાલ જ હશે કે કયો દિવસ ઉજવવામાં આવે છે? એ અને બી બંને. વોટર્સ ડે એટલે 25 જાન્યુઆરી, સાથે સાથે નેશનલ ટુરિઝમ ડે. હવે આ દિવસ ક્યારથી ઉજવવામાં આવે છે? વોટર્સ ડે વિશે આપણે જોઈશું તો 2011થી પ્રતિભા પાટીલ દ્વારા શરૂઆત થઈ હતી, રાઈટ? ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન. 1950માં આ દિવસે ચૂંટણી પંચની સ્થાપના કરવામાં આવી હતી આર્ટિકલ 324 હેઠળ. એની યાદમાં આ દિવસ 2011થી દર વર્ષે ઉજવવામાં આવે છે. થીમ શું હતી? માય ભારત માય વોટ. અને ટેગલાઇન સિટીઝન એટ ધ હાર્ટ ઓફ ઇન્ડિયન ડેમોક્રેસી. ભારતીય લોકશાહીના કેન્દ્રમાં નાગરિક, ભારતીય નાગરિક, બરાબર? તો આટલું તમારે યાદ રાખવાનું છે. કયું સંસ્કરણ છે? 10મું. વોટ આપવો એ ભારતીય નાગરિકનો સંવિધાનિક હક છે. ક્યારેક પૂછાઈ જાય, બરાબર? 18 વર્ષ પૂર્ણ કરેલ કોઈ પણ વ્યક્તિ મતદાન કરી શકે છે. ત્યારે સુધારો કરવામાં આવ્યો હતો તો 1989માં. 61માં બંધારણીય સુધારા દ્વારા આ સુધારો કરવામાં આવ્યો હતો, રાઈટ? 21થી ઘટાડીને 18 કરવામાં આવી હતી. ભારતીય ચૂંટણી પંચ 324 હેઠળ બનેલી છે. તમને ખ્યાલ જ છે. સંસદના બંને ગૃહોની ચૂંટણી, રાજ્યના વિધાનના બંને ગૃહોની ચૂંટણી, રાષ્ટ્રપતિની અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કરાવવાનું કાર્ય કોણ કરે છે? ચૂંટણી પંચ. ચૂંટણી પંચમાં પહેલા એક મુખ્ય આયુક્ત અને રાષ્ટ્રપતિ નક્કી કરે તેટલા ચૂંટણી આયુક્ત હોય છે. તેમનો કાર્યકાળ 6 વર્ષનો અથવા તો 65 વર્ષ. જે પહેલું આવે તે હોય છે. ભારતના પ્રથમ ચૂંટણી આયોગ સુકુમાર સેન હતા. હાલમાં જ્ઞાનેશ કુમાર છે. ચૂંટણી પંચની સ્થાપના વખતે એટલે કે 1989 સુધી તે એક સભ્યનું બનેલું હતું. ત્યારબાદ તે 2 સભ્યનું બન્યું છે અને પછી નિયમિત 2 સભ્યની નિમણૂક કરવામાં આવે છે, એટલે કે 1+2, રાઈટ? હવે આ તમારું રાષ્ટ્રીય મતદાતા દિવસ, આ એનું પ્રૂફ, બરાબર? હવે 25 જાન્યુઆરી બીજું શું હતું? તો 1971માં હિમાચલ પ્રદેશ ભારતનું 18મું રાજ્ય બન્યું. 1956 પહેલા શું હતું? કેન્દ્ર શાસિત પ્રદેશ હતો. રાજા રણજીતસિંહના સમયમાં તે પંજાબ પ્રાંતનો ભાગ હતો. હિમાચલ પ્રદેશ એટલે દેવોની ભૂમિ, બરફનો પ્રાંત, એ બંને નામથી ઓળખાય છે. પછી 24 જાન્યુઆરી આપણે આમાં મેં નથી લીધી, કદાચ મેં તમને આપવાનું પણ ભૂલી ગઈ હતી વિગત, કે જનગણ મનને રાષ્ટ્રગીત તરીકે સ્વીકારવામાં આવ્યું હતું 1950માં. એ પણ યાદ રાખી લેજો, બરાબર છે?
અને 24 જાન્યુઆરી તો યુપીની સ્થાપના. બરાબર, યાદ રાખજો, ઉત્તર પ્રદેશની સ્થાપના થઈ હતી. યુનાઇટેડ પ્રોવિન્સથી નામ બદલીને યુપી કરાયું હતું. ત્રીજો પ્રશ્ન, ગ્લોબલ સેફ્ટી રિપોર્ટ વિશે કયું વિધાન સાચું છે? યુએઈનું અબુધાબી સતત 10મી વખત ટોચના ક્રમે રહ્યું છે. ભારતના કર્ણાટકનું મેંગલુરુ 46મા ક્રમે છે. આ સિવાય આ યાદીમાં અમદાવાદ, જયપુર અને કોઇમ્બતુરનો સમાવેશ થાય છે. આપેલા તમામ વિધાન સાચા છે. તો યસ, આપેલા તમામ વિધાન સાચા છે. તો ઓપ્શન ડી. આ રિપોર્ટ નુમ્બીઓ દ્વારા બહાર પાડવામાં આવે છે, એટલે કે NUMBEO, રાઈટ. વિશ્વના 400થી વધુ શહેરોનો અભ્યાસ કરવામાં આવ્યો છે જેમાં જીડીપી સાથે સાથે જ્યાં અપરાધ દર ઓછો હોય, કાયદાનું યોગ્ય પાલન થતું હોય, પોલીસ કાર્યક્ષમતા વધતી હોય, લોકોનું જીવન ધોરણ અને લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે. પછી અબુધાબી, તો કયા ક્રમે છે અબુધાબી? 88.9 સ્કોર કર્યો છે, પ્રથમ. ત્યારબાદ કતારનું દોહા 84.5 સ્કોર અને યુએઈનું ત્રીજું કયું છે? અરે સોરી, ફરીથી લખાઈ ગયું છે. ઓકે. હવે ભારતનું અમદાવાદ, એટલે ભારતના કયા કયા શહેરો છે? જો કોઇમ્બતુર 46મું છે, પછી અમદાવાદ 87મું છે, જયપુર 106મા ક્રમે છે, કોઇમ્બતુર 104મા ક્રમે 24મા ક્રમે છે. બરાબર, યાદ રાખજો. સેફ્ટી સિટીમાં સૌથી સુરક્ષિત દેશમાં પ્રથમ યુએઈ છે, ત્યારબાદ કતાર, અંગોરા. બરાબર, પહેલા યુએઈ છે અને પછી કતાર, અંગોરા સેકન્ડ ક્રમે છે, સંયુક્ત રૂપે, રાઈટ. અસુરક્ષિત દેશોમાં પાપુઆ ન્યૂ ગિની, વેનેઝુએલા, હૈતી જેવા દેશોનો સમાવેશ થાય છે. નામ્બિયાની સ્થાપના ક્યારે થઈ હતી? તો 2009માં. મુખ્ય મથક સર્બિયાના બેલગ્રેડમાં. સીઈઓ તો મ્લાડેન એડમોમિલ્ક, રાઈટ. હવે ભારતમાં પ્રથમ વખત ગલ્ફ ફૂડ 2026નું ભાગીદાર બની રહ્યું છે, તો તેનું આયોજન ક્યાં થશે? નવી દિલ્હી, દુબઈ, દોહા કે કતાર? બોલો. તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન બી. દુબઈ ખાતે ગલ્ફ ફૂડ ફેસ્ટિવલ યોજાશે. એમાં પ્રથમવાર ભારત ભાગીદાર કન્ટ્રી તરીકે જોડાયું છે. ભારત પ્રથમ વાર દુબઈમાં યોજાનારા ગલ્ફ ફૂડ ફેસ્ટિવલમાં ભાગ લેશે, જેમાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ આવતી એપેડા એ ભાગ લેશે, રાઈટ. દુબઈ વર્લ્ડ ટ્રેડ સેન્ટર ખાતે આયોજન થશે. ભારત તરફથી 161 પ્રદર્શકો ભાગ લેશે. આ પ્રદર્શન ખૂબ મોટું છે. કેટલા વિસ્તારમાં યોજાવાનું છે? તો 1434 કિલોમીટર વિસ્તારમાં યોજાવાનું છે. એમાં 25 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશનો સમાવેશ થાય છે, રાઈટ. APEDA તો એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી એક્ટ પૂરું નામ છે. બરાબર, 1985માં સ્થાપના થઈ હતી અને એનો કાયદો લાગુ પડ્યો હતો 1986થી. APEDAની મુખ્ય ભૂમિકાઓ શું હોય છે? તો એક્સપોર્ટના વિકાસ માટે આયોજન કરવું, એક્સપોર્ટના ઉદ્યોગોનું અને વિકાસનું ટેકનિકલી પ્રોત્સાહન આપવું, નિકાસમાં ગુણવત્તા અને સપોર્ટ સેટ કરવું, નિકાસ માટે બજાર શોધવું અને વિસ્તૃત કરવું, પ્રશિક્ષણ, માર્ગદર્શન અને માર્કેટ ઇન્ટેલિજન્સ આપવું, સબસિડી અને નાણાકીય સહાય ઉપલબ્ધ કરાવી. આ બધા એપાડાના ઉદ્દેશ્યો છે. બરાબર છે, એના કામ છે, એની ભૂમિકા છે. આ ક્યારેક વિધાન વાક્યમાં પૂછાય તો તમને આવડે, રાઈટ. અને આપણો છેલ્લો પ્રશ્ન, ગણતંત્ર પરેડ 2026માં ભારતીય સેના પ્રથમ વખત શું પ્રદર્શિત કરશે? ઇન્ટિગ્રેટેડ એર ડિફેન્સ સિસ્ટમ, થિયેટર કમાન્ડ સ્ટ્રક્ચર, ફેઝડ બેટલ આર્મી કે જોઈન્ટ એમ્ફીબિયન એક્સરસાઇઝ? બોલો. હવે કાલનો વિડીયો તમે જરૂરથી જોજો, તમને ખરેખર ફાયદો થશે. તો ઓપ્શન સી, રાઈટ. હવે ફેઝડ આર્મી દ્વારા આધુનિક યુદ્ધના તબક્કાવાર સ્વરૂપને દર્શાવવામાં આવશે. આ પ્રદર્શન હેઠળ યુદ્ધમાં ઉપયોગમાં લેવાતા ટેન્ક, મિસાઇલ સિસ્ટમ, ડ્રોન, આધુનિક હથિયારો રજૂ કરાશે. આ પરેડમાં નવી રચાયેલ ભૈરવ કમાન્ડો બટાલિયનને પણ વિશેષ રૂપે દર્શાવવામાં આવશે. આ બટાલિયનને આધુનિક યુદ્ધ, કાઉન્ટર ટેરરિઝમ અને ઝડપી ઓપરેશન માટે તૈયાર કરવામાં આવી છે. આ વર્ષની થીમ વંદે માતરમના 150 વર્ષ છે. બરાબર છે, યાદ રાખજો. કુલ 30 ટેબ્લો છે ભારતમાં, 30 ટેબ્લો બધા થઈને, રાઈટ, રાજ્ય અને મંત્રાલયના.
એમાં ગુજરાતનું શું છે તો સ્વતંત્રતા કા મંત્ર, વંદે માતરમ વિષય પર ટેબ્લો રજૂ થશે. કર્તવ્ય પથ પર ત્રણેય સેનાની ઝાંખીમાં ઓપરેશન સિંદૂર એકતાથી વિજયનું પ્રદર્શન પણ કરવામાં આવશે. આ વર્ષના મુખ્ય મહેમાન યુરોપિયન કાઉન્સિલના અધ્યક્ષ શ્રી એન્ટોનિયો કોસ્ટા અને યુરોપિયન કમિશનરના અધ્યક્ષ શ્રીમતી ઉર્સુલા વોન લાયન છે. આ દિવસે કેટલા એવોર્ડ જાહેર કરવામાં આવે છે? 131 પદ્મશ્રી એવોર્ડ જાહેર કરવામાં આવ્યા છે. પદ્મ એવોર્ડ, સોરી, પદ્મશ્રી નહીં, પદ્મ. બરાબર છે. 5 પદ્મવિભૂષણ, 13 પદ્મભૂષણ અને બાકીના પદ્મશ્રી. એમાં 5 ગુજરાતીને પણ પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે. હવે આ બધી જ માહિતી તમારે ટોટલ જોવાની હોય કે કોને પદ્મવિભૂષણ મળ્યો છે, કોને પદ્મભૂષણ મળ્યો છે અને 5 ગુજરાતી કયા છે કે જેને પદ્મશ્રી મળ્યો હોય. તો તમારે મારો 26 જાન્યુઆરી સ્પેશિયલ વિડીયો જોઈ લેજો. રાઈટ? જો થઈ ગયું. આ તમારું પ્રૂફ. હવે 26 જાન્યુઆરી 1950 ના રોજ ભારતનું સંવિધાન અમલમાં આવ્યું અને ભારત ઔપચારિક રીતે સાર્વભૌમ લોકતાંત્રિક ગણરાજ્ય બન્યું હતું. એની યાદમાં રિપબ્લિક ડે ઉજવવામાં આવે છે. તો બસ અહીંયા આપણું કરંટ અફેર આજનું પૂરું થાય છે. હવે તમને ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને હા, આ વિડીયોની માહિતી તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. ટૂંક સમયમાં હું ધોરણ 11ની ભૂગોળમાંથી MCQ સિરીઝ લઈને આવી રહી છું. તો નેહા એજ્યુકેટર સાથે જોડાયેલા રહેજો. ખૂબ બેઝિક લેવલથી અપ લેવલના ધોરણ 11માં જેટલા પણ પ્રકારના પ્રશ્નો હશે એમાંથી હું તમને નીકાળીને આપીશ, જેથી કરીને તમારું ભૂગોળ ક્લિયર થશે. પછી આપણે ગ્રંથ નિર્માણ બોર્ડ ઉપર તરફ વધીશું, રાઈટ? પરંતુ પહેલા આપણે GCERTની ધોરણ 11ની બુક છે ભૂગોળની, એમાંથી પ્રશ્ન બનાવીને તમારા સમક્ષ લઈને આવીશ. જો તમને ગમે ને અને તમે ઈચ્છતા હોય કે હું એ ચાલુ રાખું તો તમે મને નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો ફ્રેન્ડ્સ. રાઈટ? તો ચાલો ત્યારે હવે રજા લઈશું. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ હેવ અ ગુડ ડે ફ્રેન્ડ્સ. બાય.